12 અને 13 નવેમ્બરે પણ બેંક રહેશે ખુલ્લી, સરકારના નાણાં સચિવે કર્યું ટ્વીટ. જ્યાં જુઓ ત્યાં 500,000ની નોટની કમઠાણ, પ્રવાસીઓ પરેશાન, ટોલ બૂથ પર તકરાર, માર્કેટ યાર્ડમાં પણ માથાકૂટ. સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત અનેક માર્કેટ યાર્ડ બંધ તો 500,000ની નોટને લઈને કમઠાણ. 500,000ની નોટ બંધ કરવાના નિર્ણય બાદ સટ્ટા બજાર ઠપ, સટ્ટા બજારમાં કેમ ચૂકવણી કરવી તેના પર બુકીઓ મૂંઝાયા. ભારત ઇંગ્લેન્ડ વચ્ચે રાજકોટમાં પ્રથમ ટેસ્ટ મેચ, ઇંગ્લેન્ડની મજબૂત સ્થિતિ. આજે જૂનાગઢ મુક્તિ દિવસની ઉજવણી તો સીએમ વિજય રૂપાણીએ ગિરનાર રોપવે પ્રોજેક્ટનું કર્યું ઉદ્ઘાટન. નમસ્કાર, સૌરાષ્ટ્ર ન્યૂઝ સાથે હું છું સંજીવની. એક દિવસ બેંક બંધ રહ્યા બાદ આવતીકાલથી બેંક રાબેતા મુજબ ચાલુ રહેશે. શનિવાર અને રવિવારે પણ બેંક ચાલુ રાખવાનો આરબીઆઈએ નિર્ણય કર્યો છે. આરબીઆઈએ ટ્વિટર પર માહિતી મૂકીને આ જાહેરાત કરી છે કે શનિવાર અને રવિવારે પણ બેંક ચાલુ રાખવામાં આવશે. મહત્વનું છે કે 500 અને 1,000 રૂપિયાની ચલણી નોટો બંધ કર્યા બાદ આજે બેંકો બંધ રાખવામાં આવી હતી અને કેટલાક નાણાકીય વ્યવહારો પણ ફેરફાર કરવામાં આવ્યા હતા, જેને લઈને આજે બેંક બંધ રાખવામાં આવી હતી. સરકારે રૂપિયા 500 અને 1,000ની નોટો પરત ખેંચતા સામાન્ય નાગરિક મુશ્કેલીમાં મુકાઈ ગયો છે. કાળું નાણું બહાર લાવવાના સરકારના આ પ્રયાસની સરાહના થવાની સાથે સાથે આ પગલાની કોમન મેનની હાલાકી વધી છે. સરકાર હવે રૂપિયા 500 અને 2,000ની નવી નોટો ચલણમાં લાવી રહી છે. તે પહેલા આજના દિવસે તમામ સરકારી અને ખાનગી બેંકો બંધ રાખવામાં આવી છે, જે ગુરુવારથી રાબેતા મુજબ કાર્યરત થશે. જો કે રૂપિયામાંથી રદ્દી થઈ ગયેલી નોટોને બેંકમાં જમા કરાવવા માટે અને તેની સામે નવી નોટો લેવા માટે નાગરિકો બહોળી સંખ્યામાં બેંકો પર ઉમટી પડશે, જેને ધ્યાને લઈને આરબીઆઈ તરફથી આ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ખાસ પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આરબીઆઈએ બેંકોને તેના કામના કલાકો વધારવા તેમજ જરૂર પડે તો વધારાનો પેડ સ્ટાફ રાખવા માટે પણ આદેશ કર્યો છે. બેંકો હવે તેમના કામના કલાકો ક્યારથી વધારે છે તે જોવું રહ્યું. કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 1,000ની નોટ બંધ કરાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અગત્યની જાહેરાત કરતા 11મી નવેમ્બર સુધી નેશનલ હાઈવેને ટોલ ટેક્સ ફ્રી કર્યા છે, જેથી 11 નવેમ્બર સુધી લોકોએ નેશનલ હાઈવે પર ટોલ આપવો નહીં પડે. મહત્વનું છે કે સરકાર દ્વારા 500 અને 1,000ની નોટ પર પ્રતિબંધ લગાતા બેંકો અને એટીએમ સેવા પણ ઠપ થઈ ગઈ છે, જેને લઈને લોકોને હાલાકીનો સામનો ન કરવો પડે તે માટે કેન્દ્રીય પરિવહન મંત્રી દ્વારા નેશનલ હાઈવેને ટોલ ફ્રી કરાયા છે. તો રાજ્ય સરકારના ટોલ ટેક્સ નાકા પર 500 અને 1,000ની ચલણી નોટો સ્વીકારવામાં આવશે તેવી જાહેરાત નીતિન પટેલ દ્વારા કરવામાં આવી છે અને 500 અને 1,000ની નોટો બંધ કરવાના આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે. 11 તારીખની મધરાત સુધી જે નેશનલ હાઈવેના ટોલ નાકા છે એ બધા ટોલ નાકા ઉપર 500 રૂપિયાની અને 1,000 રૂપિયાની નોટો સ્વીકારવામાં આવશે. એટલે બધા જ નાગરિકો જેટલો ટોલ થતો હોય એ પ્રમાણમાં જ જો ચલણી રકમની નોટો આપે અને 500 રૂપિયા ઉપરનો ટોલ થતો હોય તો 500ની નોટ અથવા 1,000ની નોટ આપે તો એ સ્વીકારવાની ભારત સરકારે તમામ નેશનલ હાઈવેના ટોલ બૂથ ઉપર સૂચના આપી છે. તો આ તરફ કેન્દ્ર સરકાર દ્વારા રૂપિયા 500 અને 1,000ની નોટો પર પ્રતિબંધ લાગુ કર્યા બાદ દેશના અર્થતંત્ર પર મોટી અસર પડી છે. પીએમ મોદીએ દેશમાંથી કાળું નાણું બહાર લાવવા અંતર્ગત કરેલી સર્જિકલ સ્ટ્રાઇકને પરિણામે બ્લેક મની રાખતા લોકોની ઊંઘ હરામ થઈ ગઈ છે. તો સામાન્ય નાગરિક પણ એકાએક કેન્દ્ર સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને પગલે ભારે મૂંઝવણમાં મુકાયો છે. આપ આ દ્રશ્યોમાં જોઈ શકો છો કે એક તરફ માર્કેટ યાર્ડમાં ખેડૂતો રૂપિયા 500 અને 1,000ની નોટો ન સ્વીકારતા વેપારીઓએ માર્કેટ યાર્ડને થોડા દિવસો માટે બંધ પાડ્યું છે, જેને પગલે ખેડૂતો માટે મુશ્કેલી સમાન સાબિત થયા છે. બીજી તરફ મધરાત્રિથી જ એટીએમ બંધ થતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો છે. તો દિવાળીના મિની વેકેશન દરમિયાન તહેવારોની મજા માણવા ગયેલા લોકો પણ
સરકાર દ્વારા લેવામાં આવેલા નિર્ણયને લઈ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, તો રાષ્ટ્રીય ધોરીમાર્ગના ટોલ નાકા પર પણ ભારે ટેન્શન જોવા મળી રહ્યું છે. તો ₹500 અને 1000ની નોટો પર પ્રતિબંધ લાગુ કર્યા બાદ અનેક લોકોની મુશ્કેલીઓ વધી છે, જે અંતર્ગત ખેડૂતો પણ આ સમસ્યાથી બાકાત નથી રહ્યા. અમરેલી માર્કેટયાર્ડના વેપારીઓ દ્વારા ખરીદી પેટે ખેડૂતોને ₹500 અને 1000ની નોટો આપતા ખેડૂતોએ નોટોનો અસ્વીકાર કરતા વેપારીઓ દ્વારા માર્કેટયાર્ડને બંધ કરી દેવામાં આવ્યું હતું, જેને પગલે માર્કેટયાર્ડમાં ખરીદી બંધ થઈ ગઈ છે અને ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. આ બધું કારણે થયું છે, બરોબર. તો હવે આ બધા ખેડૂતો અત્યારે વાહન સાથે બધા બેઠા છે, તો હવે એનો નિર્ણય શું લેવો? તો આજ ખેડૂતને બધી ખરીદી કરી ને કાલ બોર્ડ માં જ દેવાય તો ખેડૂતોના વાહન વિવાદ બધા હોયા જાય. આજ જો હરાજી ચાલુ કરી દે તો ઘણો લાભ છે. તો 500 હરાજની ભલે નોટો આજ બંધ થઈ છે, પણ આજના ઓલામાં છૂટે થવા જોઈએ, છૂટા થવા જોઈએ. હવે આ બધો માલ આવી ગયા પછી આ નોટો અમાન્ય થવાનો પ્રશ્ન આવ્યો, એટલે આજે ખરીદનાર પૈસા ન આપી શકે અને ખેડૂતો સામે વેચાણની સાથે સાથે સેમ ડે પૈસા પેમેન્ટનો આગ્રહ રાખે, તો આવી પરિસ્થિતિને કારણે સંપૂર્ણ વ્યવહારો પેરાલાઇઝ થયા છે અને એના કારણે મજૂરો, યાર્ડના ખેડૂતો, વેપારીઓ, તમામ લોકોનો આખો વ્યવહારો પેરાલાઇઝ થયા છે. તો 500 અને 1000ની નોટો બંધ થવાને પગલે દેશવાસીઓ ભારે મુશ્કેલીમાં મુકાઈ ગયા છે. ત્યારે રાજકોટના બેડી માર્કેટિંગ યાર્ડ સહિતના જિલ્લાના તમામ યાર્ડોમાં આજે હડતાલ પાડી દેવામાં આવી છે. મહત્વની બાબત છે કે 500 અને 1000ની નોટોનું વેચાણ અટકી જતા વેપારીઓ સહિત ખેડૂતોમાં રોષની લાગણી છે, જેને પગલે 1 અઠવાડિયા સુધી માર્કેટ યાર્ડને બંધ રાખવાનું એલાન જાહેર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે માર્કેટ યાર્ડ બંધ રહેતા યાર્ડના વેપારીઓને લાખો રૂપિયાનું નુકસાન થશે. હિસાબે રોજનું 15-20-25 કરોડ રૂપિયાનું જે અત્યારે સિઝન હોય, જે ટર્નઓવર છે એ તો બંધ થશે જ. એને રેગ્યુલર થતા 1 વીક તો ઓછામાં ઓછો સમય લાગશે. નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો, સ્વયંભૂ નિર્ણય છે. યાર્ડ એટલા માટે વેપાર શક્ય એટલા માટે નથી કોઈ લોકો માટે કે અત્યારે નવી નોટ છે નહીં, જેટલા પ્રમાણમાં પેમેન્ટ કરવાનું થાય એટલા. જ્યાં સુધી નવી નોટો બજારની અંદર પૂરતા પ્રમાણમાં અવેલેબલ ઉપલબ્ધ ન થાય ત્યાં સુધી આ મુશ્કેલી રહેવાની છે. કેન્દ્ર સરકાર દ્વારા 500 અને 1000ની ચલણી નોટ બંધ કરવાના નિર્ણયને કારણે અર્થતંત્ર પર ખૂબ જ મોટી અસર પડી રહી છે. કચ્છમાં ફરવા આવેલા અનેક પ્રવાસીઓ મુશ્કેલીમાં મુકાઈ ગયા છે, જેને પરિણામે અનેક પ્રવાસીઓ પોતાનો પ્રવાસ ટૂંકાવી પોતાના ઘરે પરત જઈ રહ્યા છે. મહત્વની બાબત છે કે પ્રવાસીઓ પીએમ મોદીના આ પ્રયાસને આવકારે છે, પણ તેમનું કહેવું છે કે સરકાર દ્વારા આવા જો કોઈ નિર્ણય લેવામાં આવે તો પહેલા 2 કે 3 દિવસ પહેલા એમને જાણ કરે. લીધી જ્યાં 500 ના છૂટા આપતા નથી તો અમારે મેલો બી કેવી રીતે જોવાના, અને પ્લસ કઈ શોપિંગ બી કરવાની તો એ 500 રૂપિયા 1000 રૂપિયા ચાલતા નથી, અને અમે એટલી દૂરથી 500 1000 રૂપિયા લઈને આવ્યા તો હવે એ પૈસા બી કેવી રીતે ચલાવવાના. અને એટીએમ માંથી બી પૈસા કાઢ્યા કાલ રાત્રે તો બી 500 અને 1000ની નોટ જ નીકળી, તો પછી કાલ રાત પછી અમે પૈસા નીકળ્યા એનું બી અમે કેવી રીતે ચલણ. જી શોપિંગ બાકી છે, છેલ્લો દિવસ છે, શોપિંગ આજે જ કરવાની છે અને 4 દિવસથી અમે આયા. હવે 2 દિવસ અમારે શોપિંગ કરવાની હતી તો આજનો દિવસ છે અને કાલનો, હવે 2 દિવસ અહીં શોપિંગ કરીશું તો કેવી રીતે કરીશું. 30,000ની કેશ ઇન નોટો હોવા છતાં પણ અમારી દશા અત્યારે બિલકુલ રસ્તા પરના ભિખારી જેવી છે. અમને કોઈ એક પણ સામાન નથી આપતું, કોઈ જગ્યાએ એન્ટ્રી નથી આપતું, 500ની નોટ કોઈ લેવા તૈયાર નથી, અને અમે અત્યારે સરકારના આ નિર્ણયથી બિલકુલ વ્યથિત થઈ અને આખા પ્રવાસની અમારી મજા, આખી ટૂરની મજા અમારા 20 જણની બગડી રહી છે. તો સુરેન્દ્રનગર જિલ્લામાં પણ આજે બેંક, પોસ્ટ તેમજ એટીએમ બંધ રહેતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મહત્વનું છે કે દેશમાં વધી રહેલા કાળા નાણાં દૂષણને લઈને વડાપ્રધાન મોદી દ્વારા ₹500 અને 1000ની ચલણી નોટોને તાત્કાલિક ધોરણે બંધ કરવામાં આવી છે, જેને વ્યાપક અસર સુરેન્દ્રનગરમાં પણ જોવા મળી. પીએમ મોદીની જાહેરાત બાદ શહેરના એટીએમ પર લોકોની ભારે ભીડ જોવા મળી હતી અને આજે સમગ્ર દેશ સાથે સુરેન્દ્રનગર જિલ્લાની તમામ બેંકો, પોસ્ટ ઓફિસ અને એટીએમ મશીનો પણ બંધ રહેતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. ગુજરાતની જે મોદી સરકારે 500ની અને 1000ની નોટો રાત્રે 12 વાગ્યા પછી બંધ કરેલ, એ પગલાને અમે અને સમગ્ર વિરોધ પક્ષોએ પણ આવકારેલ છે. અને સાથે એટલું તો ખાસ કહેવાનું કે ટ્રાન્સપોર્ટના ધંધામાં સાથે હું સંકળાયેલો હોય, અમારે ડિલિવરીમાં ઘણી બધી અસર થઈ છે. લોકો 500ની અને 1000ની નોટ આવે અને મેં ના પાડેલ, એવી રીતે ટોટલી ટ્રાન્સપોર્ટના ટ્રાન્ઝેક્શનમાં મને અસર પડી છે.
અને આજે સરકારનું પગલું છે આવકારી લાયક છે. પણ તાત્કાલિક ધોરણે જે એટીએમ અને બેંક 2 દિવસ બંધ રાખે છે તેના કારણે નાના વર્ગને ઘણી મુશ્કેલી પડી રહી છે. તેરમાં માનનીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબે ₹500 અને 1000ની નોટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. એ આવકાર્ય છે. દેશમાં ભ્રષ્ટાચાર ખૂબ ફાયદો ફૂલ્યો છે. 2 નંબરી નાણાં ખૂબ ફાયદા ફૂલ્યા છે. એને અટકાવવાની જરૂર છે અને મોદી સાહેબે તાત્કાલિક પગલું ભર્યું છે. એ આવકાર્ય છે. પરંતુ એક વાત છે કે નાના માણસોને બહુ મુશ્કેલી પડશે. જો ટાઈમ વધુ આપ્યો તો સારી વાત હતી. બીજું, જ્યારે નોટો બદલાવાની વાત આવે ત્યારે બેંકના કર્મચારીઓ, પોસ્ટના કર્મચારીઓ તમામ ગ્રાહકો સાથે સારું વર્તન કરે અને વ્યવસ્થિત જવાબ આપે, નોટો બદલાવી આપે, પણ એ પણ જરૂરી છે. ટોલ નાકા પર ટ્રક ચાલકોએ હોબાળો મચાવ્યો. 50 અને 1000 500 અને 1000ની નોટ નહીં સ્વીકારતા ચાલકોએ ચક્કાજામ કરી વિરોધ પ્રદર્શિત કર્યો, જેને લઈ રસ્તાઓ પર ટ્રકની લાંબી કતારો પણ લાગી ગઈ હતી. તો જામનગરમાં પણ ₹500 અને 1000ની નોટ પરના લાગેલા પ્રતિબંધને લઈને ભારે ભાગદોડી મચી જવા પામી છે. સરકારી વિભાગની વાત કરવામાં આવે તો જામનગર મહાનગરપાલિકાની ટેક્સ કલેક્શન શાખામાં મિલકત વેરા ભરવા આવનારા લોકો પાસેથી 1000 અને 500ની નોટ સ્વીકારવામાં આવશે નહીં તેવી જાહેરાતો લગાવી દેવામાં આવતા લોકો ભારે મૂંઝવણમાં મુકાઈ ગયા હતા. પીએમ મોદીએ 500 અને 1000ની નોટ બંધ કરવાનો નિર્ણય લીધો, તેને લઈને સૌ કોઈને મુશ્કેલી પડી રહી છે. ત્યારે બુકી બજાર પર પણ અસર પડી છે. બુકી બજાર ઠપ થઈ ગયું છે. દેશભરમાં બુકીઓ મૂંઝાઈ ગયા છે કે 500 અને 1000ની નોટ બંધ થઈ ગઈ છે તો પછી સટ્ટા બજારમાં ચૂકવણું કરવું કઈ રીતે. હાલ તમામ બુકીઓનો કારોબાર બંધ થઈ ગયો છે. સૌરાષ્ટ્ર ન્યૂઝમાં અન્ય કેટલાક સમાચારો પણ જોઈશું એક બ્રેક બાદ. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ. જૂનાગઢ મુક્તિ દિવસ અંતર્ગત વિવિધ કાર્યક્રમોની ઉજવણી થઈ રહી છે. આ પર્વને નામ અપાયું છે જય હો જૂનાગઢ. આ દિવસ અંતર્ગત સીએમ વિજય રૂપાણી જૂનાગઢ આવી પહોંચ્યા છે, જ્યાં તેઓ વિવિધ કાર્યક્રમોમાં પણ હાજરી આપશે. આ પ્રસંગે સીએમ રૂપાણીએ ગિરનાર રોપવે પ્રોજેક્ટનું ઓપનિંગ કર્યું. આ પહેલા સીએમનું જૂનાગઢમાં ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું. આજે જૂનાગઢનો આઝાદી દિવસ છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ આઝાદી પર્વની ગૌરવભેર ઉજવણી થઈ રહી છે અને આ ઉજવણીના કાર્યક્રમોમાં રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પણ ઉપસ્થિત રહ્યા. ઉલ્લેખનીય છે કે 9મી નવેમ્બરે જૂનાગઢ આઝાદ થયું હતું, જેને લઈને બહાઉદ્દીન કોલેજ ખાતે વિજય સ્તંભનું પણ પૂજન કરવામાં આવ્યું અને વહીવટીતંત્ર દ્વારા વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. જૂનાગઢમાં એક જબરજસ્ત માહોલ છે. માણસો ઘરેથી ને આજ ઘર શણગારવામાં આવ્યા છે. બહેનોએ ઘરમાં રંગોળીઓ કરી છે. બધી ઓફિસો શણગારવામાં આવી છે અને આ સાંજના જે કાર્યક્રમ છે, કલ્ચર કાર્યક્રમ, હું એવું માનું છું કે અહીંયા ઊભવાની પણ જગ્યા નથી રહેવાની. ભારત દેશ 15મી ઓગસ્ટના રોજ અંગ્રેજોની ગુલામીમાંથી આઝાદ તો થયો અને પછી ભારત અને પાકિસ્તાનના વિભાજનની વાત થઈ. એ સમયમાં ભાગલા તો પડ્યા, પણ જૂનાગઢના નવાબના નાપાક ઇરાદાઓને કારણે પરિસ્થિતિ ફરીથી બગડી. આખરે પછી શું થયું, ચલો જોઈએ અહેવાલમાં. પંદરમી ઓગસ્ટ 1947ના રોજ ભારત દેશ આઝાદ થયો ત્યારે ગુજરાતનું એક રજવાડું જૂનાગઢ આઝાદ થયું ન હતું. આજે તમને આ વાત આશ્ચર્યજનક લાગશે, પણ આ જૂનાગઢના ઇતિહાસનો એક મહત્વનો ભાગ છે. જૂનાગઢને આઝાદી ન મળી તેનું કારણ હતું તે સમયના નવાબનું જળવલણ. નવાબ મહાબત ખાન અને દિવાન શાહ નવાઝ ભુટ્ટોની મેલી મુરાદ જૂનાગઢને પાકિસ્તાનમાં ભેળવવાની હતી. જાહેરાત થઈ અને જૂનાગઢની પ્રજામાં અફરાતફરી મચી. જૂનાગઢને જે પાકિસ્તાની નાગચૂડમાંથી મુક્ત કરવામાં આવ્યું
અને હિન્દુસ્તાન સાથે જોડાણ થયું, તેમાં હિન્દી સૈન્ય આરજી હુકુમતના જે સેનાનીઓ હતા, સામરદાસ ગાંધી, રતુભાઈ અદાણી, દુર્લભજી નાગરેચા, ગુણવંત પુરોહિત, મહંત વિજયદાસજી, તેમજ જૂનાગઢના જે આગેવાનો પ્રજામંડળના સમયથી જે સોરઠ સેવા સમિતિ બનાવી, જે હિન્દુસ્તાનના યુનિયન સાથે જોડાવા, જેમાં મારા દાદા જેઠાલાલ રૂપાણી, દયાશંકર દવે, કનક દેસાઈ, નરોત્તમલાલજી શેઠ, પ્રભુદાસ વખારિયા, કાંતિલાલ ભવાનીદાસ પારેખ, જેને પણ નવાબી સમયમાં ખૂબ જ માર મારવામાં આવ્યો હતો. જ્યારે આ બાબતની જાણ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીને થઈ ત્યારે તેને દિલ્હીની એક પ્રાર્થના સભામાં જાહેરાત કરી કે જૂનાગઢમાંથી પાકિસ્તાન જવું જોઈએ. ગાંધીજીના આહવાન બાદ લોક જુવાળ ઊભો થયો ને નવાબ વાટાઘાટો કરવાના બહાને પાકિસ્તાન ભાગી ગયો. રતુભાઈ અદાણીની આગેવાનીમાં એક પછી એક 106 ગામ કબજે કરી લેવાયા અને દિવાન શાહ નવાઝ ભુટ્ટોએ શરણાગતિ સ્વીકારી. આમ જૂનાગઢને 9 નવેમ્બર 1947ના રોજ પાકિસ્તાનના કબજામાંથી મુક્ત કરાવ્યું. તારીખ 20 ફેબ્રુઆરી 1948ના રોજ સમગ્ર ભારતનું પ્રથમ લોકશાહી મતદાન જૂનાગઢ રાજ્યમાં કરવામાં આવ્યું કે જૂનાગઢના પ્રજાજનો હિન્દુસ્તાન સાથે રહેવા ઈચ્છે કે પાકિસ્તાન સાથે, અને આ અંગે મતદાન કરવામાં આવ્યું. જેમાં પાકિસ્તાન માટે લીલો ડબ્બો રાખવામાં આવ્યો, જ્યારે હિન્દુસ્તાન માટે લાલ ડબ્બો રાખવામાં આવ્યો. મોટાભાગના યુવાનો તેમજ વયોવૃદ્ધ લોકો લાલ કપડાં પહેરીને મતદાન કરવા આવ્યા હતા, તેમજ બૈરાઓ લાલ સાડીઓ પહેરીને તેમજ લાલ બંગડીઓ પહેરીને આવી હતી. આમાં જે મતદાન થયું તેમાં હિન્દુસ્તાનની ફેવરમાં 1,90,688 મતો પડ્યા, જ્યારે પાકિસ્તાની ફેવરમાં 91 મતો પડ્યા. પિયાણા, માણાવદર, બાંટવા સહિત મોટો જંગ ખેલાણો અને જૂનાગઢમાં પણ પ્રજાએ ત્યારની નવાબી શાસનને ખૂબ મોટા જુલ્મો સહન કરીને પણ ટક્કર આપીને અંતે સરદાર વલ્લભભાઈ અહીંયા આવ્યા અને ઐતિહાસિક સભા થઈ બાઉદીન કોલેજમાં. એ સ્મરણો યાદ કરતા રૂવાડા ખડા થઈ જાય છે. આખરે ભારતની આઝાદીના 83 દિવસ બાદ જૂનાગઢને આઝાદી મળી ને જૂનાગઢની પ્રજાને હાશકારો થયો. આમ જૂનાગઢ ભારતનું અવિભાજ્ય અંગ બન્યું. એટલે જ 9 નવેમ્બરને આઝાદી દિન તરીકે જૂનાગઢવાસીઓ હર્ષોલ્લાસથી ઉજવે છે. વિજયસિંહ પરમાર સાથે વીટીવી ન્યૂઝ, જૂનાગઢ. આ સાથે જ બુલેટિનમાં રોકાઈએ છીએ વધુ એક બ્રેક માટે. વેલકમ બેક. સમાચારમાં આગળ વાત કરીએ ભાવનગરની. ભાવનગરમાં મહાનગરપાલિકા દ્વારા શુદ્ધિકરણ માટે કરોડોના ખર્ચે કામ ચાલી રહ્યું છે અને તેનો દાવો ભાજપે કર્યો છે તે વાત જગજાહેર છે. પણ બીજી તરફ ભાજપના આ દાવાઓને કોંગ્રેસ ખોટું ગણાવી રહી છે. જોઈએ આ અહેવાલમાં. સસ્તી પબ્લિસિટી, હવામાં વાતો, ખોટા પ્રચાર, આવા જ શબ્દો છે કોંગ્રેસ પક્ષના. જી હા, આમ તો ભાવનગર મહાનગરપાલિકામાં છેલ્લા 20 વર્ષથી ભાજપનું શાસન છે, પરંતુ જોઈએ તેવો વિકાસ આ નગરનો થયો નથી તે વાસ્તવિકતા છે. મહાનગરપાલિકાના શાસકો રસ્તા, પાણી અને ડ્રેનેજના મામલે કરોડોના કામો હોવાની આંકડાકીય માયાજાળ લોકો સામે મૂકે છે, પણ આ વાસ્તવિકતા કેટલી સાચી છે તે લોકો જાણી ચૂક્યા છે. તેવા જ આક્ષેપો સાથે કોંગ્રેસ પક્ષ જણાવી રહ્યું છે કે ભારતીય જનતા પાર્ટી માત્ર બણગા ફૂંકી રહી છે. છેલ્લા 20 વર્ષથી ભાવનગર શહેરમાંથી ગામડું બનવા જઈ રહ્યું છે, ત્યારે આ કહેવાતા જાગૃત પ્રતિનિધિઓ માત્ર સન્માન સમારોહ યોજવા, અધિકારીઓને બોલાવીને મિટિંગો યોજવી અને ખોટો પ્રચાર કરવો અને કામના સ્થળોએ મુલાકાત લેવી, આ માત્ર દેખાડાઓ કરવા, એ જ ભારતીય જનતા પાર્ટીની આ નબળી નેતાગીરીની ભાવનગરની નીતિ રીતિઓ રહી છે. તાજેતરમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં ભાવનગર મહાનગરપાલિકા શહેરમાંથી પસાર થતા કંસાર નાળાના શુદ્ધિકરણ માટે 450 કરોડના ખર્ચે કામ ચાલુ કર્યું હોવાનું જણાવ્યું હતું, પણ આજ સુધી કોઈ કામ શરૂ થયું નથી. જ્યાં જુઓ ત્યાં ઠેર ઠેર ગટરના પાઇપો તૂટેલી હાલતમાં નજરે ચડી રહ્યા છે અને લોકો મુશ્કેલીમાં મુકાયા છે. વર્ષોથી એક સમસ્યા કે ડેનેજની રહી છે. છાસવારે ડેનેજના પ્રશ્નો થાય છે, ત્યારે અનેક કામો કરોડો રૂપિયાના પાણીના અને ડેનેજના આ કામો એ કર્યા છે, પણ આખું નેટવર્ક એ નવું થાય એના માટે 16 કરોડ રૂપિયાના ખર્ચે 3 પમ્પિંગ સ્ટેશન અને ફેઝ 1નું કામ એ લગભગ 1 મહિનામાં ત્યાં શરૂ થવાનું છે.
ચૂંટણીઓ નજીક આવતાની સાથે જ રાજકીય પક્ષો અને ખાસ કરીને સત્તામાં બેઠેલા લોકો ફરી વખત સત્તા મેળવવા લોકો પાસે વિકાસના કામોની ઝોલી પાથરી રહ્યા છે, પણ મંદીમાં ફસાયેલા ભાવનગરના ધંધા ઉદ્યોગ માટે કોઈ કંઈ વિચારતું નથી અને ભાવનગર મહાનગરમાંથી ગામડું બનવા જઈ રહ્યું છે. કેતન બગડા, વીટીવી ન્યૂઝ. પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવ મંદિરે ગુરુવારથી કાર્તિક પૂર્ણિમાનો મેળો ખુલ્લો મુકાશે અને હાલ મેળાની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવી ગયો છે. કહેવામાં આવે છે કે 1955 થી શરૂ થયેલો કાર્તિક પૂર્ણિમા મેળો 5 દિવસ સુધી સોમનાથ ખાતે યોજાય છે અને મેળાના અંતિમ દિવસે એટલે કે કાર્તિક પૂર્ણિમાના દિવસે રાત્રે 12 કલાકે ભગવાન સોમનાથ મહાદેવ ચંદ્રને પોતાના શીશ પર ધારણ કરે છે, જે નજારો જોવા લાખો ભાવિકો એકઠા થાય છે અને મેળાના 5 દિવસો દરમિયાન મંદિર રાત્રે 11 વાગ્યા સુધી ખુલ્લું રખાશે. દિવસના આ મેળા દરમિયાન શ્રી સોમનાથ મંદિર પણ રોજ રાત્રિના 11 વાગ્યા સુધી અને કાર્તિક પૂનમના દિવસે રાત્રે 1 વાગ્યા સુધી ખુલ્લું રાખવામાં આવે છે. રોજે રોજ 5 દિવસ જે રૂટીન પૂજા આરતી સિવાય પૂનમના દિવસે રાત્રે 12 વાગે મહાઆરતીનું પણ આયોજન હોય છે અને મોટી સંખ્યામાં લોકો ભગવાન સોમનાથના દર્શનાર્થે આવતા હોય છે. આ 5 દિવસમાં ખાસ કરીને સૌરાષ્ટ્રની 11મી દેવ દિવાળી તુલસી વિવાહથી શરૂ થતો આ મેળો પૂર્ણિમાને દિવસે જે બીજે બધે દેવ દિવાળી તરીકે મનાવાય છે ત્યારે પૂરો થાય છે, એમ દિવાળીના તહેવારોના અંતિમ બિંદુ ઉપર આ મેળાનું ખૂબ ધાર્મિક મહત્વ રહેલું છે. માં બેસતા કોંગ્રેસી શાસકોએ કચેરીને તાળાબંધી કરી તાલુકા વિકાસ અધિકારીને પૂરી દેતા હોબાળો મચી ગયો હતો. કોંગ્રેસે જર્જરિત કચેરીમાં બેસવાનો વિરોધ દર્શાવી ટીડીઓને પૂરી દેતા પોલીસને બોલાવવાની ફરજ પડી હતી, જે બાદ પોલીસે ટીડીઓને છોડાવ્યા હતા. જોકે તાલુકા પંચાયતમાં બનેલી ઘટનાને પગલે જિલ્લાનું રાજકારણ ફરી એક વખત ગરમાયું છે. કે આ તાલુકા પંચાયતની જૂની કચેરી છે અને અગાઉ આને કંડમ કરી અને બીજી જગ્યાએ ફાળવવા માટે અનેક વખત રજૂઆતો કરી છે. જગ્યાઓ ફાળવેલ નથી હજુ. તેમજ અહીંથી જે મામલતદાર કચેરી છે સેવા સદન એ અહીંથી શિફ્ટ થાય છે સરદાર બાગ પાસે, તો આ કચેરી અને પબ્લિકને લાભ મળે એ માટે આજે શું કર્યું આ લોકોએ પદાધિકારીઓને? તમને પૂરી દીધા છે એટલે આવેદન આપીને એ લોકો નીકળી ગયા અને બંધ કરી દીધું. માથે તાળું મારી દીધું છે ને? હાજી. ઉપર તાળું મારી તમને અંદર રાખ્યા જ ને? ના, હું ચેમ્બરમાં બેઠો હતો એટલે ઉપર તાળું મારી દીધું છે? હા, આગળના ભાગે તાળું માર્યું. સૌરાષ્ટ્ર ન્યૂઝમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.